નમસ્તે મિત્રો, વિધાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે પ્રકૃતિ આપણને જે આપે છે તેનું સેવન કરી અને સ્વસ્થ રહી શકીએ છીએ. આપ જુઓ છો, આ છે સફેદ જાંબુ, જે અત્યારે ઉનાળામાં મળે છે. આપ જુઓ, આનું આપણે સેવન કરીએ અને સ્વસ્થ કેવી રીતે રહીએ, તે આપણને શું શું વિટામિન આપે છે તેના વિશે આજે વાત કરીએ. કારણ કે આપણા વડીલો કહેતા કે ઋતુ પ્રમાણે જે ફળ ફૂલ પ્રકૃતિ આપે છે તેનું આપણે જો સેવન કરીએ તો તાકાત મળે અને સાથે સાથે બીમારી ના આવે. આ સિઝનમાં મળતું આ ફળ, જેને આપણે સફેદ જાંબુ કહીએ છીએ, તો વળી કોઈ ચંબકા કહે છે, તો વોટર એપલ પણ કહે છે, રોઝ એપલ પણ કહે છે, વળી તેને વેક્સ એપલ કે જાવા એપલ પણ કહેવામાં આવે છે. હવે સિઝનલ અને રિઝનલ લેવાથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આજે જોઈએ તો આ ફળ રેરિટી, વેલનેસ અને ટોપિકલ બ્યુટીનું પ્રતીક છે. ઇમ્યુનિટી ઇન્હાન્સ કરે છે અને ડાયજેશન ઇમ્પ્રૂવ કરે છે. વળી સ્કિનને હેલ્ધી રાખે છે અને સાથે વેઇટ મેનેજ કરવામાં મદદ કરે છે. તેનું સેવન ગટ હેલ્થ સુધારે છે. આટલું નાનું આ ફળ આપ જોઈ શકો છો, ફક્ત 1 કે 2 નંગ ખાવાથી ગટ હેલ્ધી બને છે. તેમાં કેલરી લો છે અને સાથે ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ લો છે. સુગર સ્લો રિલીઝ કરે છે, તેથી ડાયાબિટીસવાળા પણ તેનું સેવન કરી શકે છે. તેમાં વિટામિન એ છે, સી છે, તો પોટેશિયમ અને કેલ્શિયમ મોડરેટ છે. જો કોઈને મસલ ક્રેમ્સ આવે છે તો આ ફળ તેને હીલ કરવામાં મદદ કરે છે. આ સફેદ જાંબુ બોડીને હાઇડ્રેટ રહેવામાં મદદ કરે છે. આ ફળને આપણે એમ જ ખાઈ શકીએ અથવા તો જ્યુસ બનાવીને કે સ્મૂધીમાં પણ વાપરી શકાય છે. અને પ્રેગ્નન્ટ બહેનો પણ તેનો ઉપયોગ કરી શકે છે. ઘણા તેનું અથાણું બનાવીને પણ રાખે છે. મિત્રો, આ ફળને થોડી માત્રામાં સેવન કરી ઘણો લાભ લઈ શકાય છે. સિઝનમાં જ્યાં સુધી મળે ત્યાં સુધી તેનું સેવન કરીએ અને પ્રકૃતિનો આભાર માનીએ. સ્વસ્થ રહો એ શુભેચ્છા.